ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સિમ્પ્લિફાઈડ મેથ્સ. આપણે ગઈકાલે થોડું કામના કારણે લેક્ચર લઈ શક્યો નહોતો. હવે આજે સાતત્ય અને વિકલત્ય એમાં ચેપ્ટર 5ની અંદર આપણે આ ચેપ્ટરનો 8મું ભાગ એટલે કે પાર્ટ 8 સ્ટાર્ટ કરું છું. ઓકે, હવે આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ટોપિક મેં કદાચ લાસ્ટ લેક્ચરમાં કહ્યું હશે કે આ ચેપ્ટરનું હાર્ટ જે કહેવાય એ છે સાંકળ નિયમ. ઓકે, સાંકળ નિયમ એટલે કે ચેઇન રૂલ. એ આપણે આજે જોઈશું. એટલે આજે આપણે માત્ર સાંકળ નિયમને જ સમજીએ છીએ આજના લેક્ચરમાં. બરોબર છે, એક જ ટોપિક, કારણ કે એમાં થોડું સમજવું પડશે, ટાઈમ જોઈશે એટલા માટે. રાઈટ. હવે એક વસ્તુ યાદ રાખજો દોસ્તો કે સાંકળ નિયમ એવો ટોપિક છે કે જો એ ના આવડ્યું તો તમને વિકલન ચેપ્ટર આવડતું નથી એવું કહેવાય. વિકલન ત્યારે જ આવડ્યું કહેવાશે જ્યારે સાંકળ નિયમ આવડ્યો. કારણ કે તમે વિકલનના 50 દાખલા ગણશો ને એક્ઝામ લક્ષી, તેમાંથી 45 દાખલામાં સાંકળ નિયમ આવશે. 5 દાખલા હાર્ડલી એવા હશે જેમાં સાંકળ નિયમ નહીં આવે. એટલે જો સાંકળ નિયમ નહીં આવડતો હોય તો તમારું કામ થશે નહીં. ઓકે, રાઈટ. હવે સાંકળ નિયમની વ્યાખ્યા શું છે તો કે એને બીજી ભાષામાં એકચ્યુઅલી એનું સાચું નામ આવું છે. સાચું નામ શું છે એનું? સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ. સંયોજિત વિધેય એટલે શું થયું? કમ્પોઝિટ ફંક્શન એફ અને જી બે વિધેય હોય તો બેનું સંયોજન એટલે GOF અથવા તો FOG. રાઈટ. તો આ રીતે સંયોજન એટલે કે બે વિધેયનું સંયોજન હોય અને એનું વિકલિત શોધવાનું હોય. ઓકે, હવે આપણે એનસીઈઆરટીની બુકમાં એનું જે સૂત્ર આપ્યું છે ને એ સૂત્રની બદલે હું એને અલગ રીતે તમને સમજાવું છું. કે ધારો કે એટલે આપણી જૂની સ્ટેટ બોર્ડની બુકમાં એ રીતે આપેલું હતું. અહીંયા એ લોકોએ યુ અને વી ને એનો બધાનો ઉપયોગ કરીને આપ્યું છે. તો કદાચ મને એવું લાગે છે કે જો એ રીતે તમે સમજવા જશો થોડું કન્ફ્યુઝન થાય છે. એના બદલે એફ અને જીની મદદથી જ યુ અને વી નહીં, સાંકળ નિયમને એફ અને જીના સંકેતથી જ સમજીએ. બરોબર છે? ઓકે, કે ભાઈ આખો એનું વિધાનની જરૂર નથી, એનું સૂત્ર યાદ રાખો. તો સાંકળ નિયમનું સૂત્ર આવું છે. ઓકે, એનું સૂત્ર તો આ રીતના એનું સૂત્ર આવશે. હવે સૂત્ર જે છે એ આવું થશે. હું એને એફ અને જી ના સ્વરૂપમાં લખું છું. d/dx ઓફ, હવે તમે FOG પણ લખી શકો અને GOF પણ લખી શકો. હું GOF ના સ્વરૂપમાં લખું છું. GOF of x, d/dx of GOF of x. તો આ એનું સૂત્ર છે દોસ્તો, યાદ રાખજો કે ઇઝ ઇક્વલ ટુ g ડેશ ઓફ fx ઇન્ટુ ગુણ્યા f ડેશ x. આ એનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો. ઓકે, હા, શું છે સૂત્ર? d/dx of GOF of x is equal to g dash of fx into f dash x. હવે પહેલા આને સમજીએ કે આ સૂત્ર શું કહેવા માંગે છે. ટેક્સ્ટ બુકમાં થોડું અલગ રીતે આપ્યું છે, એ રીતે સમજવામાં થોડું કન્ફ્યુઝન થાય છે. પણ ઇન કેસ કોઈને એવું લાગતું હોય કે ભાઈ સર મને ટેક્સ્ટ બુક વાળું સમજાય છે, હું એ પ્રમાણે ઉપયોગ કરીશ, નો પ્રોબ્લેમ. ઓકે, જરૂરી નથી કે હું જેમ કરાવું છું એ જ રીતે તમારે ગણવું, પણ મને જે સહેલું લાગ્યું એ પ્રમાણે હું તમને આપી રહ્યો છું. ઓકે, હવે આ નિયમ શું કહે છે? GOF એટલે કોનું સંયોજન છે? F અને G નું. રાઈટ, F અને G નું સંયોજન છે. હવે આમાં યાદ એ રાખવાનું કે GOF નો મતલબ બીજી રીતે લખો તો તમને ખબર છે GOF ને બીજી રીતે શું લખાય. આ ધારો કે મારે GOF ના લખવું હોય તો એની બદલે તમે d/dx ઓફ આને g ઓફ fx પણ લખી શકો કે નહીં? ખ્યાલ આવે છે? આ GOF ઓફ x છે એની બદલે તમે g ઓફ fx લખી શકો. આવું તમે સંયોજિત વિધેયમાં ભણ્યા છો. ઓકે, એટલે ડાબી બાજુને મેં બે રીતે લખી છે. ડાબી બાજુને મેં બે રીતે GOF of x
ડી બાય ડીએક્સ અથવા તો ડી બાય ડીએક્સ ઓફ જી ઓફ એફએક્સ. હા, અને આન્સર તો એનો આ જ રહેવાનો છે. આ આન્સર જે છે એટલે કે આ નિયમ છે, એ નિયમ શું કહે છે એ ખાસ સમજવાનું છે. એમાં એવું કહે છે કે આમાં બે વિધેયનું સંયોજન હોય ને, તો પહેલા જે બહારનું વિધેય હોય, બહારનું વિધેય કયું છે? જી ઓફ એફએક્સ. એટલે જી બહાર છે, એફ અંદર છે. ઓકે, યાદ રાખજો, સમજજો હું શું બોલું છું. તો પહેલા જે વિધેય બહાર હોય, બહાર છે જી, તો જી નું વિકલન પહેલા કરવાનું. જો જી ઉપર મેં ડેશ કર્યો છે, એનો મતલબ શું? પહેલા કોનું વિકલન થાય? જી નું. જ્યારે બહારના વિધેયનું વિકલન કરો ત્યારે અંદરનું વિધેયનું વિકલન કરવાનું નહીં. એટલે અંદરનું વિધેય જે પણ રકમમાં આપ્યું હોય એ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. એટલે fx હોય તો fx જ મૂકી દેવાનો, અને પછી ગુણ્યા, હવે બહારના વિધેયનું વિકલન થઈ ગયું એટલે હવે અંદરના વિધેયનું વિકલન સાથે એની સાથે ગુણાકારમાં લેવાનું, ગુણ્યા f ડેશ x. તો આવી રીતે આ એક્ચ્યુઅલમાં શું થયું કહેવાય? કે આ ગુણાકારની સાંકળ બની કહેવાય દોસ્તો. શું કહેવાય? ગુણાકારની સાંકળ. કે પહેલા g નું વિકલન, પછી f નું વિકલન, રાઈટ? હવે આ કેટલા વિધેયનું સાંકળ નિયમ મેં આપ્યો છે અહીંયા? બે વિધેયનો છે, રાઈટ? હવે તમે બે વિધેયની બદલે 3 નો સાંકળ નિયમ પણ બનાવી શકો, 4 નો પણ બનાવી શકો. યાદ રાખજો દોસ્તો. તો ધારો કે મારે 3 નો બનાવવો હોય તો નિયમ આનો આ જ રહેશે. શું કરવાનું? 3 નો બનાવવો હોય તો જો 3 માટે તો ડી બાય ડીએક્સ ઓફ 3 હોય, માની લો કે એચ ઓ જી ઓ એચ GOF, સોરી, બરોબર, 3 વિધેય લીધા છે ઓફ x. તો એમાં જે 12 હોય ને, એટલે પહેલું કયું આવ્યું? h આવ્યું. એટલે આને મારે બીજી રીતે લખવું હોય તો શું કહેવાય? h ઓફ g ઓફ fx. આને બીજી રીતે લખું. હા, આપણે આ o વાળો સંકેત કાઢી નાખું અને એની બદલે એને હું કઈ રીતે લખું? d બાય dx ઓફ h ઓફ g ઓફ fx. ઓકે, તો આમાં આ 3 નું સંયોજન છે. તો 3 ના સંયોજનમાં બહાર પહેલો કયો વિધેય છે? h છે ને, તો પહેલા મારે કોનું વિકલન કરવાનું? h નું વિકલન કરવાનું, એટલે h ડેશ. હવે h ડેશ કરો ને તો એ વખતે અંદર જે પણ હોય એનું કંઈ જ નહીં કરવાનું, મતલબ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. એટલે જે પણ રકમ આપી હોય એ g ઓફ fx. ઓકે, આ મૂકી દીધું. હવે જો બહારનું એટલે કે પહેલા h નું વિકલન થઈ ગયું. હવે એની અંદર ના લેવાનું h, પછી નેક્સ્ટ કયું વિધેય છે? g. તો હવે કોનું વિકલન કરો? g નું વિકલન કરો. એટલે g નું વિકલન શું થાય દોસ્તો? g ડેશ. બરોબર, g ડેશ. ત્યારે હજુ અંદર એની અંદર પણ એક વિધેય છે fx. તો fx ને કંઈ જ નહીં કરવાનું, fx નો તમે fx જ રહેવા દો. fx નું fx જ રહેવા દો. એટલે પહેલા જો h નું વિકલન કર્યું h ડેશ, પછી એની અંદરનું g ડેશ, હવે એની અંદરનું એટલે ગુણ્યા, અહીંયા વચ્ચે ટપકું કરો એટલે ગુણ્યા, હવે છેલ્લું કયું આવે? ઇન્ટુ f ડેશ x, ઇન્ટુ f ડેશ x. ઓકે, ખ્યાલ આવે છે? તો જો h ડેશ, પછી g ડેશ, પછી f ડેશ, આ જે ક્રમ હોય ને, સૌથી બહારનું વિધેયનું વિકલન, પછી એની અંદરનું, પછી એની અંદરનું, એવી રીતે આમાં શું થાય છે? એક ગુણાકારની ચેઇન બને છે. ગુણાકારની શું બને છે દોસ્તો? સાંકળ બને છે. જેથી કરીને એને ગુજરાતીમાં એક સરળ નામ આપેલું છે. શું કહે છે એને? સાંકળ નિયમ, ચેઇન રૂલ. બરોબર છે, ઇંગ્લિશમાં પણ એવું જ નામ આપ્યું છે. ઇટ્સ અ ચેઇન ઓફ મલ્ટિપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ. બરોબર છે, બરોબર, વિકલિતના ગુણાકારો છે અહીંયા. હા, તો એટલા માટે એને શું નામ આપ્યું છે? ચેઇન રૂલ. પણ ખરેખર એ શું છે? સંયોજિત વિધેયનું વિકલન છે. ઓકે, હવે આપણે આના થોડા ઉદાહરણો જોઈએ. હવે જો ઉદાહરણ આપવા માટે મેં શું કર્યું છે? બે ભાગ પાડ્યા છે. અહીંયા મેં લખ્યું છે સિમ્પલ ફંક્શન, અહીંયા મેં લખ્યું છે કમ્પોઝિટ ફંક્શન. બરોબર, સિમ્પલ ફંક્શન એટલે કે સિંગલ. સિમ્પલ એટલે કે સિંગલ, એકલું. એટલે દાખલા તરીકે બે વિધેયનું સંયોજન ના હોય ને તો એને સિમ્પલ કહેવાય, અને બે વિધેયનું સંયોજન હોય તો કમ્પોઝિટ કહેવાય. એટલે કમ્પોઝિટ એટલે સંયોજિત.
કમ્પોઝિટ એટલે શું કહેવાશે? સંયોજિત. બરોબર, રાઈટ. હવે જોજો કે પહેલા આપણે લાસ્ટ ટાઈમ પેલા સૂત્રો લખ્યા ને, જે 11મા ધોરણનું રિવિઝન હતું, એના ઉપયોગ જ કરું છું. નવા સૂત્રો જે હજુ આપણે 12મા ધોરણમાં આવેલા સૂત્રો મેં હજુ લીધા નથી, એટલે અત્યારે હું એના કોઈ ઉદાહરણ આપીશ નહીં. સાંકળ નિયમ તો બધામાં લાગવાના છે, પણ અત્યારે હું ખાલી 11th સ્ટાન્ડર્ડના સૂત્રોમાં સાંકળ નિયમ લગાવીને બતાવું છું. ઓકે, હવે ચાલો પહેલાં હું યાદ કરું. માની લો કે sin x, તો sin x નું વિકલન તમને ખબર છે, d/dx ઓફ sin x, તો cos x છે. d/dx ઓફ sin નું વિકલન cos છે એવું આપણે જાણો છો. હવે એની સામે જ હવે આ sin x ની બદલે એની સામે જ હું કમ્પોઝિટ બનાવું છું. તો હું કઈ રીતે બનાવું છું જોજો, d/dx ઓફ sin 2x. sin x ની બદલે મેં શું લખ્યું? હવે દોસ્તો ધ્યાનથી જોજો, sin 2x. જ્યારે પણ રકમમાં માત્ર x અથવા થીટા, x એટલે ખૂણો છે, તો ખૂણાને એક્ઝામમાં થીટા, x, y, z, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા ગમે તે સંકેતમાં આવી શકે, પણ યાદ રાખવાનું કે ખૂણો છે, પણ એમાં x છે. x ની બદલે અહીંયા મેં શું લખ્યું છે? 2x લખ્યું છે, રાઈટ. એટલે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વાત થઈ, આ થયું sin of 2x થયું. આ શું થયું કહેવાય? sin of 2x. એટલે આની જોડે કમ્પેર કરો, કોની સાથે સરખાવો? g of fx. તો g of fx sin of 2x. હજુ આ પહેલો દાખલો છે ને, એટલે હું એ સ્ટેપ લખીને બતાવું છું એક્ઝામમાં, કે દાખલો કરતી વખતે તમારે બતાવવાનું જરૂરી નથી. ઇઝ ઇક્વલ ટુ d/dx ઓફ sin of 2x. મેં પેલું 2x ને કૌંસ કર્યો. એ કૌંસ કરવાનું રીઝન એટલું જ છે કે તમે આની જોડે સરખાવો ને, તો હવે જુઓ કે g બરાબર sin છે અને fx બરાબર 2x છે. ઓકે, રાઈટ. તો પહેલા કોનું વિકલન થાય નિયમ પ્રમાણે? g ડેશ, અને g ડેશ એટલે બહારનું કયું છે? sin. તો sin નું વિકલન શું થાય? cos. જ્યારે બહારનું વિકલન કરો ત્યારે અંદરનાને કશું જ કરવાનું નહીં, જે હોય fx એઝ ઇટ ઇઝ લખવાનું. તો મારે બોલો આનો આન્સર લખવો હોય તો આ નિયમ પ્રમાણે શું થશે? ઇઝ ઇક્વલ ટુ, તો sin નું શું થાય? cos. sin નું cos અને 2x ના 2x, કારણ કે fx ને fx જ રાખવાના છે, એટલે cos of 2x અને ગુણ્યા, હવે શું છે? ગુણ્યા f ડેશ x. એટલે કે હવે અંદરનાનું વિકલન, કોનું વિકલન કરવાનું? હવે તમારે 2x નું વિકલન કરવાનું, એટલે કે ઇન્ટુ d બાય, આ પહેલું દાખલો છે ને એટલે હું સ્ટેપ લખીને બતાવું છું, નહીં તો તમારે ડાયરેક્ટ જ લખવાનું થશે. ઓકે દોસ્તો, તો d/dx, થોડું ઇંકનો પ્રોબ્લેમ થયો લાગે છે, d/dx ઓફ 2x. ઓકે, એટલે આ d/dx ઓફ 2x એ શું થયું? f ડેશ x થયું, બરોબર. અને cos એ શું થયું? g ડેશ થયું. આની સાથે એક્ઝેક્ટ કમ્પેર કરો. હવે 2x નું વિકલન કેટલું થાય? 2x નું બોલો, તો એમાંથી 2 તો અચળ છે, 2 બહાર આવી જાય, અને x નું 1 થાય. યાદ છે ને, મેં લાસ્ટ ટાઈમ લખાવેલું છે. x નું શું થાય? 1, રાઈટ. d/dx ઓફ x કેટલા થાય? 1, અને 2 અચળ એટલે 2 એઝ ઇટ ઇઝ રહેશે, એટલે 2 ને બહાર લઈ લઉં તો ફાઇનલ આન્સર કેટલો આવી ગયો? ઇઝ ઇક્વલ ટુ 2 cos 2x. આ થયો આન્સર. ઓકે, ખ્યાલ આવે છે? તો આ તો sin x એ સિમ્પલ વિધેય છે, આમાં સંયોજન નથી. કોઈ એવું કહે કે સર તમે આમાં આવું ના વિચારી શકો કે આને પણ જેવી રીતે અહીંયા sin of 2x કર્યું, એવી રીતે અહીંયા તમે 2x ને કૌંસમાં કરે, એવી રીતે અહીંયા sin of x કૌંસમાં કરો તો કોઈ પ્રોબ્લેમ નહીં. સપોઝ કે મેં x ને કૌંસ કર્યો, પછી તમે સાંકળ નિયમ જ વાપરો. ચલો આમાં તો શું થાય જુઓ. તો આમાં સાંકળ નિયમ વાપરો તો પહેલાં કોનું વિકલન થાય? સાઇનનું. સાઇનનું વિકલન થાય એટલે શું થાય? cos. અને અંદર x છે એટલે x ને x જ રાખવાનું,
રાઈટ, જેમ અહીંયા 2x નું 2x રાખ્યું એ રીતે, બરોબર છે. ઓકે, અહીંયા જો sin ઓફ 2x એવી રીતે અહીંયા sin ઓફ x છે તો આપણે એનું cos ઓફ 2x કર્યું તો અહીંયા cos ઓફ x થશે, બરોબર. પછી ઇન્ટુ d બાય dx ઓફ 2x, મતલબ કે અંદરનું ફરી વિકલન, તો એવી રીતે અહીંયા x છે તો ઇન્ટુ d બાય dx ઓફ x આવશે. ખબર પડી? અહીંયા જેમ 2x આવ્યું એમ અહીંયા શું આવશે? d બાય dx ઓફ x, એટલે પાછું 1 જ થવાનું. મતલબ કે ખાલી cos x જ આન્સર આવી ગયો. જો તમે સાંકળ નિયમ વાપર્યો છતાં પણ આન્સર cos x જ મળ્યો. એનું રીઝન કે આ વિધેય એ સંયોજિત વિધેય નહોતું. આ વિધેય સંયોજિત વિધેય નહોતું એટલે એમાં મેં સંયોજિત વિધેયનો નિયમ વાપર્યો તો વાપરી શક્યો, પણ આન્સર તો નોર્મલ જે આવતો હતો એ જ આવ્યો. સંયોજિત વિધેયના વિકલનના નિયમનો કોઈ ઉપયોગ આમાં થયો નહીં એવું કહેવાય. બરોબર છે? એકચ્યુઅલી થયો પણ આન્સરમાં કોઈ આ ફરક પડ્યો નહીં. sin x નું cos x જ થયું, રાઈટ. અચ્છા, હવે sin x નું આવું બીજું કોઈ બી ઉદાહરણ તમે વિચારો. આમાં ને આમાં જ, બરોબર છે. અહીંયા ને અહીંયા જ સાઇનમાં તમે હજુ કોઈ એકાદ ઉદાહરણ લો. d બાય dx ઓફ આ sin ઓફ 2x છે ને એની બદલે sin ઓફ x² પ્લસ 5, બરોબર. હવે હું સ્ટેપ ઓછા કરું છું લખવામાં. આનો આન્સર બોલો તો પહેલા કોનું વિકલન કરવાનું? sin નું જ વિકલન થાય. કૌંસને, આ કૌંસ છે એ તમારા માટે શું છે? fx છે. આ fx છે એટલે sin નું શું કરો? cos. sin નું cos થયું અને આ કૌંસ એમનો એમ જ મૂકી દેવાનો, એનું કશું જ વિકલન કરવાનું નહીં, બરોબર. અને ગુણ્યા, હવે ગુણ્યા f ડેશ x, એટલે જો બહારના વિધેયનું sin નું વિકલન પતી ગયું. હવે અંદરના વિધેયનું વિકલન એટલે x² પ્લસ 5 નું વિકલન કરવાનું. તો x² પ્લસ 5 નું વિકલન, રાઈટ, એટલે કે d બાય dx ઓફ x² પ્લસ 5, d બાય dx ઓફ x² પ્લસ 5 એટલે કે cos ઓફ x² પ્લસ 5 ઇન્ટુ, બરોબર. હવે જો x² તો x² માં શું થાય? કયું સૂત્ર આવ્યું? x રેઝ ટુ n. બધા સૂત્રો યાદ કરજો. n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1, તો x² નું શું થઈ જશે? 2x અને 5 તો અચળ છે તો અચળનું 0 થાય એટલે 2x પ્લસ 0. એટલે હવે ખાલી 2x આવ્યો એને આગળ મૂકી દો એટલે ઇઝ ઇક્વલ ટુ 2x cos x² પ્લસ 5. આ થઈ ગયો જવાબ. ઓકે, બરોબર. તો જો અહીંયા એક મેં ઉદાહરણ લીધું સિમ્પલ sin x, એના એક મેં તમને સંયોજિત કરીને ઉદાહરણ બતાવ્યા. ઓકે, હવે એવી જ રીતે હજુ પણ એક થોડા ઉદાહરણ લઈ લઉં છું, કારણ કે આમાં એકચ્યુઅલી કેવું છે આ ટોપિકમાં કે જેટલા ઉદાહરણથી તમે સમજશો એટલું તમારા માટે ફાયદો છે, બરોબર. હવે માની લો કે આપણે સાઇનની જેમ બીજું કોઈ બી વિધેય લઈ લો. માની લો કે tan x લઉં છું તો d બાય dx ઓફ tan x. હવે આપણને ખબર છે tan x નું વિકલન sec²x થાય છે, રાઈટ. તો હવે એની સામે એનું સંયોજન બનાવું છું. હવે ધ્યાન આપજો કઈ રીતના સંયોજન કરું છું એ. d બાય dx ઓફ આ tan x છે ને એની બદલે હું લઉં છું tan²x. tan²x. ઓકે. અચ્છા, 11મા ધોરણમાં પણ આવા દાખલાઓ ગણેલા છે. ત્યારે ઘણા સ્ટુડન્ટ્સ મારી પાસે મને પૂછેલું પણ ખરું કે સર આમાં સાંકળ નિયમથી જવાબ આપીએ, તો મેં એ વખતે ના પાડેલી 11th સ્ટાન્ડર્ડમાં કે સાંકળ નિયમથી નહીં. 11th સ્ટાન્ડર્ડમાં તમે આને કેવી રીતે ગણતા હતા? સ્ક્વેર છે ને એટલે tan x ઇન્ટુ tan x ગુણાકાર કરી દેવાનું, પછી ગુણાકારનો નિયમ લગાવવાનો, પેલો uv વાળો ગુણાકારનો કાર્ય નિયમ, અને એવી રીતે જવાબ આવે. પણ 11માં અહીંયા હું સાંકળ નિયમ વાપરીશ. ઓકે, હવે સાંકળ નિયમથી શું થાય છે જુઓ. પહેલા એક સ્ટેપ વધારાનું લખું છું આમાં. આને આ રીતે પણ લખી શકો, tan x નો હોલ સ્ક્વેર. tan²x નો મતલબ શું છે? tan x નો હોલ સ્ક્વેર છે. ઓકે, હવે ઇઝ ઇક્વલ ટુ
જ્યારે પણ કૌંસનો હોલ સ્ક્વેર કે કોઈ પણ ઘાત આવે, કૌંસની ઘાત આવે ને, તો યાદ રાખજો સંયોજિત વિધેયમાં જ્યારે પણ ઘાત આવે ને તો નિયમ મુજબ સાંકળ નિયમ એવું કહે છે કે બહારનું જે વિધેય હોય એનું વિકલન પહેલા કરવાનું, પછી અંદર નાનું વિકલન કરવાનું, રાઈટ? આ આપણો નિયમ છે. હવે જ્યારે પણ ઘાત આવે ને તો એક નિયમ યાદ રાખી લેજો, લખવું હોય તો લખી રાખજો કે ઘાત હોય એ ઘાતને જ બહારનું વિધેય ગણવાનું. એટલે પહેલા ઘાત હોય ને તો પહેલા ઘાતનું જ વિકલન કરવાનું. એટલે ઘાતવાળું જે પણ સૂત્ર આવતું હોય એનું. એટલે tan x છે એ પહેલાં ના આવે, પહેલાં શું આવે? ઘાત છે. કઈ ઘાત છે? 2. તો એકચ્યુઅલમાં કયું સૂત્ર આવે ખબર છે? અહીંયા પહેલાં હું લખી દઉં તમને કયું સૂત્ર આવ્યું છે. આ સૂત્ર આવ્યું છે x⁴n. તો n × x⁴ આ સૂત્ર છે. એમાં x ના સ્થાને tan x છે દોસ્તો, સાંભળી લેજો. x ની બદલે tan x છે. એટલે x ની 2 ઘાત હોય એની બદલે tan x ની 2 ઘાત છે. તો હવે આના પ્રમાણે લખું તો શું થશે બોલો? n × x⁴ એટલે કે 2 × tan x raised to 2 - 1. એટલે એક્ઝેક્ટ આ સૂત્ર વાપર્યું મેં. ધ્યાન આપજો બરાબર. હવે ઘાતનું વિકલન એટલે કે x⁴n વાળું સૂત્ર મેં યુઝ કરી દીધું. જ્યારે પણ ઘાત આવે, ફરી વખત બોલું છું, તો પહેલાં હંમેશા ઘાતનું સૂત્ર વાપરવાનું. ઘાતનું વિકલન પતે પછી આધારનું વિકલન કરવાનું. આધારને અંદરનું વિધેય ગણવાનું. એટલે આજે ને g(f(x), તો એમાં g એ ઘાતમાં ગણવાનું અને f(x) એ આધાર ગણવાનો. સાંભળી લેજો પરિવાર. g ઘાતમાં ગણવાનું અને f(x) ને આધારમાં ગણવાનો. એટલે આપણે જો ઘાતનું વિકલન પત્યું, હવે આધારનું વિકલન એટલે કે અંદરનું વિધેય એટલે કે d/dx of tan x. ઓકે, એટલે આધારનું વિકલન, રાઈટ? તો હવે ઇઝ ઇક્વલ ટુ, તો આનું સાદુરૂપ શું થશે? આ 2 tan x અને ઇન્ટુ sec²x. હા, તો આ થયો એનો ફાઇનલ જવાબ. બોલો, ખ્યાલ આવે છે એમાં? હા, કારણ કે જો સાંકળ નિયમમાં તો જેટલા ઉદાહરણો લઈએ એટલા ઓછા. એકચ્યુઅલમાં સ્વાધ્યાય 5.2 છે ને, એ સ્વાધ્યાય 5.2 એ આખું સાંકળ નિયમ જ છે. હા, એ પણ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. હા, પણ અત્યારે હું ખાલી મારી જાતે જ ઉદાહરણો બનાવીને તમને આપું છું. હવે માની લો કે આ બાજુ કોઈ આપણે સિમ્પલ યાદ કરો x⁴n, જે હમણાં જ મેં કહ્યું એ. એટલે n × x⁴ આ સૂત્ર છે. ઓકે, હવે એના પ્રમાણે મને ખબર છે કે જો હું x³ લઉં તો 3x² આવે. x³ લઉં તો 3x² આવે કે નહીં? હવે એના જ મુજબ આ બાજુ જુઓ, આ જેમ x³ કર્યું ને એવી રીતે d/dx of, માની લો કે 4x + 1 ની 3/2 ઘાત આવી. ઓકે, હવે ફરી પાછું સેમ ઉપર મેં કહ્યું હતું એ જ કે આધારને અંદરનું ગણવાનું, ઘાતને બહારનું ગણવાનું. એટલે પહેલાં કોનું વિકલન કરવાનું? ઘાતનું. આનું આ જ સૂત્ર વાપરો. એટલે n = 3/2 લો. આધારને પહેલાં એઝ ઇટ ઇઝ આધાર લખવાનો. એટલે કે ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3/2 × 4x + 1 raised to 3/2 - 1. હવે ઘાતનું વિકલન પત્યું. હવે ઘાતનું વિકલન પત્યા પછી આધારનું વિકલન એટલે કે d/dx of 4x + 1 d/dx of 4x + 1. બરાબર? હવે 3/2 ઓછા 1 એટલે આપણે લસા લઈ લઈએ તો 1/2 થઈ જશે. 1/2 ઘાત એટલે √ થયું. અને આનું વિકલન કેટલું થાય એ પણ લખી કાઢવાનું. એટલે ઇઝ ઇક્વલ ટુ 3/2 √4x + 1. હવે જો 4x + 1 એમાં 4 અચળ, x નું 1, બરોબર છે? એટલે ઇન્ટુ 4, 4 × 1 + 0, 1 છે ને,
એક અચળ છે તો અચળનું 0 એટલે ફાઇનલ આન્સરમાં અહીંયા બ્રેકેટમાં આનું 4x + 1 નું ખાલી 4 થયું એટલે 4 પણ આગળ આવી જાય 4 આગળ આવી જાય એટલે અહીંથી 2 2 ઉડી જાય 2 દુ 4 બરોબર છે તો નીચેથી 2 ગયા ઉપર 2 વધ્યા એટલે ફાઇનલ આન્સર કેટલો આવ્યો 6 પેલું 3 દુ 6 એટલે 6 √ બરોબર 4x + 1 આ થયો ફાઇનલ જવાબ ઓકે તો જો બધા જ જે સિમ્પલ સૂત્રો છે એના મેં કમ્પોઝિટ બનાવીને હું તમને ઉદાહરણ સમજાવી રહ્યો છું ઓકે તો 5.2 માં પણ આવા તમને બહુ જ બધા દાખલાઓ મળવાના છે હા દાખલા તરીકે હજુ આ જગ્યા છે તો હું તમને કહી દઉં માની લો 2 ની બદલે 3 વાળું એક બતાવું છું હવે 3 વાળું માની લો કે cos of √3x + 1 બરોબર રાઈટ અચ્છા એક કામ કરું પહેલા આ બાજુ સિમ્પલ લખું પછી આ સામે લખું cos x નું શું છે -sin x બરોબર રાઈટ હવે એનું આ બાજુ હમણાં ઉદાહરણ આપ્યું આ બાજુ લખું છું d/dx of cos of √3x + 1 અચ્છા હવે આનો હું ડાયરેક્ટ આન્સર લખું છું જોજો આમાં મને સૌથી પહેલા તો એ વિચારજો ફ્રેન્ડ્સ કે આમાં કેટલા વિધેયનું વિકલન સંયોજન છે કેટલા છે ખબર છે 3 કેટલા છે 3 પહેલું બહારનું cos એટલે પહેલા cos નું વિકલન થાય ત્યારે અંદરનું કશું જ નહીં કરવાનું એઝ ઇટ ઇઝ પછી વર્ગમૂળનું વિકલન કરવાનું અને વર્ગમૂળનું વિકલન થયા પછી વર્ગમૂળની અંદરનું એટલે કે 3x + 1 નું વિકલન કરવાનું 3 વાર વિકલન થશે ઓકે હવે જો પહેલા કોનું કરવાનું cos નું શું થાય છે -sin એટલે કે -sin ઓકે અને બાકીનું બધું એમનું એમ આ 3x + 1 ઓકે હવે sin નું cos નું પત્યું એટલે પછી ઇન્ટુ d/dx ઓફ હવે એની અંદરનું કોણ છે √3x + 1 ઓકે એટલે આ √3x + 1 છે ને એમાં હજુ બે વિધેય છે બહારનું cos નું પતી ગયું એટલે એક પતી ગયું 3 માંથી એક ગયું હજુ આમાં બે છે વર્ગમૂળ અને વર્ગમૂળની અંદર 3x + 1 હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને આપ્યું હશે સૂત્રની અંદર યાદ રાખો કરીને કે √x હોય વર્ગમૂળ x તો વર્ગમૂળ x નું વિકલન થાય છે 1/2 √x ઓકે મેં લખાવેલું હશે ના લખ્યું હોય તો લખી લેજો કે વર્ગમૂળ x નું વિકલન એટલે √x નું 1/2 √x થાય તો એના પ્રમાણે હવે આનું થશે આ એમનું એમ હવે આનું શું થઈ જાય 1/2 √3x + 1 એટલે આમાં મેં શું કર્યું કહેવાય દોસ્તો ખબર છે ખાલી વર્ગમૂળનું જ વિકલન કર્યું પેલું 3x + 1 ને કંઈ ના કર્યું 3x + 1 એઝ ઇટ ઇઝ રહ્યું એટલે રૂટ હોય તો રૂટનું હંમેશા 1/2 √ થાય અને રૂટની અંદર જે હોય મેં એમનું એમ જ લખ્યું એટલે હજુ ત્રીજું વિકલન બાકી રહ્યું હવે કોનું વિકલન બાકી રહ્યું રૂટની અંદરનું રૂટની અંદર શું છે 3x + 1 છે એટલે કે ઇન્ટુ ઓકે હવે ઇન્ટુ 3x + 1 નું ડાયરેક્ટ લખી દઉં છું આશા રાખું છું તમને ખબર પડશે 3 + 0 આ 3 + 0 ક્યાંથી લાવે બોલો 3x એમાંથી 3 અચળ x નું 1 એટલે 3 અને વત્તા 1 અચળ તો અચળનું 0 અહીંયા અચળ છે સહગુણકમાં છે એટલે અચળ બહાર આવી જાય છે અને x નું 1 થયું એટલે 3 × 1 વત્તા 1 નું ખાલી એક અચળ છે એટલે 0 બધું લાસ્ટ લેક્ચર ફરી એકવાર રિફર કરજો ઓકે તો હવે આ થઈ ગયો આમ તો ફાઇનલ આન્સર ખાલી આ 3 ને આગળ લાવી દેવાનું બરોબર બાકી બધું જે કંઈ હોય એટલે ફાઇનલ આન્સર તરીકે -3/2
આ 3/2 બરોબર. પછી અહીંયા શું છે સાઇન ઓફ અંડર રૂટ ઓફ 3x પ્લસ 1 અને અપોન અંડર રૂટ ઓફ, ભૂલે ચૂકે કોઈ એવું ના કરતા કે અંડર રૂટ ઓફ 3x પ્લસ 1 ઉડાડી દો ઉપર નીચેથી, કારણ કે આ સાઇન ઓફ અંડર રૂટ ઓફ 3x પ્લસ 1 છે અને નીચે ખાલી 3x પ્લસ 1 છે એટલે ઉડે નહીં. ઉપર ખૂણો છે અને નીચે ખૂણો નથી, ઉપર સાઇન છે એટલે ખૂણો કહેવાય ને, બરોબર છે. એટલે આ થયો એનો ફાઇનલ આન્સર. ઓકે રાઈટ. તો આજના લેક્ચરમાં એકચ્યુઅલી દોસ્તો હું માત્ર અને માત્ર સાંકળ નિયમની જ સમજૂતી તમને આપી છે કે બરોબર સાંકળ નિયમ શું છે, એનું સૂત્ર, 2 વિધેય 3 વિધેય 4 5 ગમે તેટલાનું સંયોજન આવી શકે હો, યાદ રાખજો. બરોબર છે. ઓકે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું 5.2 સ્વાધ્યાય છે પણ આવું જ છે, અમે ઉદાહરણો આપ્યા ને એવા ને એવા જ ઉદાહરણો એમાં છે પણ છતાં આપણે ગણીશું. ઓકે. એનું રીઝન છે કે પછી એના ઉપરથી આગળના સ્વાધ્યાયોમાં બહુ કામ લાગવાનું છે એટલા માટે. રાઈટ. તો આટલે સુધી વ્યવસ્થિત પ્રિપેર કરી લેજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.